નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો, આ જે ભરતી છે એ કાયમી સરકારી નોકરીની છે. તો મિત્રો, આ ભરતી વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ મિત્રો આગળ. તો ચાલો જોઈએ મિત્રો. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે મિત્રો 4/1/2024 જોવા મળે છે. એટલે કે મિત્રો, અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે. અને આપ અરજી કરવા માંગતા હો તો તેની જે લિંક છે નીચે આપેલ છે, ત્યાં જઈને તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. તો મિત્રો, અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે મિત્રો 31/1/2024 છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. તો જો તમે એક કરતાં વધારે અરજી કરો છો ત્યારે જે છેલ્લી અરજી કરો છો તે માન્ય રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, વર્ગ એ અને વર્ગ બી માટે તેની અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, વર્ગ અ અને વર્ગ બ માટેની જે જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, તો મિત્રો અહીંયા તમે વર્ગ અ માટેની જે જગ્યાઓ છે તમે જોઈ શકો છો. જે હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે વગેરે જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, વર્ગ 2 માટેની પણ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર વગેરેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. તો મિત્રો, આ ભરતીની જે ખાલી જગ્યાઓ છે, પગાર છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો, તમામ સંવર્ગની જે કુલ ખાલી જગ્યાઓ છે તે મિત્રો 4,304 જેટલી જોવા મળે છે. ત્યારબાદ પગારની વાત કરીએ મિત્રો, તો પગાર છે તે મિત્રો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આજે પગાર વિશેની જે માહિતી છે તે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, આ ભરતીની જે વયમર્યાદા છે તેની વાત કરીએ તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ હોવા જરૂરી છે. અને વધુમાં વધુ 35 વર્ષ હોય તે જ વ્યક્તિ આમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યારબાદ SC, ST, OBC અને EWS અનામત વર્ગ ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, તમામ કેટેગરીની જે મહિલાઓ છે તેમને 5 વર્ષની છૂટ મળવાપાત્ર રહેશે. અને અનામત કેટેગરીની જે મહિલાઓ છે તેમને 10 વર્ષની છૂટ મળવાપાત્ર રહેશે. અને જે ઉમેદવારો જનરલ દિવ્યાંગ હશે તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અનામત દિવ્યાંગની વાત કરીએ તો મિત્રો, પુરુષ ઉમેદવારમાં 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને અનામત દિવ્યાંગ મહિલાઓમાં 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને જે માજી સૈનિક ઉમેદવાર હશે તેમને તેમની નોકરીના આધારે 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, આ ભરતીની લાયકાત વિશે વાત કરીએ તો મિત્રો, આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે જે લાયકાત છે તે મિત્રો ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, કાં તો તેની સમકક્ષની ડિગ્રી મેળવેલ હશે તો પણ આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. પરંતુ મિત્રો, અહીંયા એક સૂચના આપેલ છે, જેમાં ઓનલાઈન અરજી કરતી વખતે આ કોમ્પ્યુટર કોર્સનું જે પ્રમાણપત્ર છે તે જરૂરી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તો મિત્રો, આ ભરતીની જે લાયકાત છે તે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આ ભરતીની જે પરીક્ષા ફી છે તેની વાત કરીએ તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા દ્વારા જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે નક્કી કરવામાં આવી છે તેમાં મિત્રો જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં બિન અનામત વર્ગ માટે ₹500 જેટલી ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે તમામ કેટેગરીની જે મહિલાઓ છે અને અનામત વર્ગ છે તે માટે ₹400 જેટલી પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, અહીંયા એક નીચે સૂચના આપેલ છે, જેમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જે પરીક્ષા ફી છે તે પરત મળવાપાત્ર
રહેશે. એટલે કે જે ઉમેદવારો અરજી કરે છે અને ફી ભરે છે અને પરીક્ષામાં હાજર ન રહે તો તેની પરીક્ષા જે ફી છે તે મળવાપાત્ર રહેશે નહીં. અને માત્ર જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે જે પ્રાથમિક પરીક્ષામાં, તે મિત્રોને જે પરીક્ષા ફી છે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ વખતે ક્લાર્કની જે ભરતી છે તેમાં પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. તો મિત્રો આ જે પરીક્ષા પદ્ધતિ છે તેના વિશે પણ થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો મિત્રો આ જે પરીક્ષા છે જેમાં પ્રિલિયમ અને મેન્સની આ બંને પરીક્ષાઓ લેવામાં આવશે, પરંતુ વર્ગ અ અને વર્ગ બ માટેની જે મેન્સ એક્ઝામ હશે તે અલગ રહેશે. સૌપ્રથમ તો આપણે જે નવી પરીક્ષા પેટર્ન છે તે મિત્રો CCA પ્રમાણે લેવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ CCA મતલબ કે કોમન એક પ્રિલિમ પરીક્ષા રહેશે. જે પ્રિલિમ પરીક્ષા છે તે વર્ગ અ અને વર્ગ બ છે તે બંને માટે એક જ રહેશે. અને જે આ પ્રિલિમ પરીક્ષા છે તે મિત્રો કોમ્પ્યુટર પર લેવામાં આવશે અને જે પ્રશ્ન છે તે મિત્રો MCQ ટાઈપના રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ગ્રુપ A અને ગ્રુપ B માટે મેન્સ એક્ઝામ જે છે તે અલગ અલગ રહેશે. અને ગ્રુપ Aની જે મેઇન પરીક્ષા છે તે મિત્રો વર્ણનાત્મક રીતે રહેશે. એટલે કે જે મેન્સ એક્ઝામ છે વર્ગ અ માટેની તે લેખિત પરીક્ષા રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ગ્રુપ B છે તે માટેની જે મેઇન પરીક્ષા છે તે MCQ પ્રમાણે લેવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ જે પરીક્ષા છે તેમાં નેગેટિવ માર્કિંગ પણ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવાની છે તેની વાત કરીએ તો મિત્રો જે પ્રિલિમ પરીક્ષા છે તેની વાત કરીએ તો મિત્રો પ્રિલિમ પરીક્ષા છે એ ગ્રુપ A અને ગ્રુપ B માટે બંને માટે સંયુક્ત રીતે લેવામાં આવશે. અને આ જે પ્રિલિમ પરીક્ષા છે તેનું જે પેપર છે તે મિત્રો 100 પ્રશ્ન રહેશે અને 100 ગુણનું રહેશે અને 1 કલાકનો સમયગાળો જોવા મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ જે પ્રિલિમ પરીક્ષા છે તેમાં નેગેટિવ માર્કિંગ જોવા મળશે, જેમાં 0.25 જેટલા નેગેટિવ માર્કિંગ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો મેળવેલ ગુણના આધારે કટઓફ બહાર પાડવામાં આવશે અને કટઓફના આધારે 7 ગણા ઉમેદવારોને મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો મિત્રો આ જે પ્રિલિમ પરીક્ષા છે તેનો જે સિલેબસ છે તે પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો જે પ્રિલિમ પરીક્ષા છે તેનું જે સિલેબસ છે તમે અહીંયા જોઈ શકો છો, જેમાં રિઝનિંગ જે 40 માર્ક્સનું રહેશે અને જે ગણિત છે મેથ છે તે 30 માર્ક્સનું રહેશે. જ્યારે ઇંગ્લિશની વાત કરીએ તો મિત્રો 15 માર્ક્સનું રહેશે અને ગુજરાતી છે તે પણ 15 માર્ક્સનું રહેશે. આમ કુલ 100 માર્ક્સનું પેપર રહેશે. ત્યારબાદ મિત્રો ગ્રુપ A માટે મેન્સ પરીક્ષા છે તે કેવી રીતે લેવામાં આવશે તેના વિશે આપણે જોઈએ. તે મેન્સમાં 3 પેપરો રહેશે. એટલે કે જે પેપર 1 છે તે મિત્રો ગુજરાતી લેંગ્વેજનું હશે, જે 100 માર્ક્સનું રહેશે અને 3 કલાક મળશે. ત્યારબાદ બીજા નંબરનું જે પેપર હશે તે મિત્રો ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષાનું હશે અને તે પણ 100 માર્ક્સનું રહેશે, જેના માટે 3 કલાક ફાળવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જે ત્રીજા નંબર પર જે પેપર હશે તે જનરલ સ્ટડીનું રહેશે, જે 150 માર્ક્સનું જોવા મળશે, જેના માટે પણ 3 કલાક ફાળવવામાં આવશે. તો મિત્રો આમ જે ગ્રુપ A માટેની જે મેન્સ પરીક્ષા છે તેમાં ટોટલ 350 ગુણનું પેપર જોવા મળશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ગ્રુપ B છે તે માટેની જે મેન પરીક્ષા છે તેની વાત કરીએ તો મિત્રો જેમાં ઇંગ્લિશ છે, ગુજરાતી, પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર હેરિટેજ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર અને સાથે સાથે રિઝનિંગ પણ રહેશે. આમ કુલ 200 માર્ક્સનું જે પેપર છે તે ગ્રુપ B માટે મેન્સ પરીક્ષામાં રહેશે અને આ જે ગ્રુપ B માટેની જે મેન્સ પરીક્ષા છે તે મિત્રો MCQ ટાઈપમાં લેવામાં આવશે. તો મિત્રો આ ભરતી છે તેની જે નોટિફિકેશન તમે જોવા માંગતા હો, PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે આ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો.
અને મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.